નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને મિત્રો સૌથી મોટા ન્યૂઝ મળી રહ્યા છે. આ વાવાઝોડું મિત્રો આગામી 15 તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે છે અને ખાસ કરીને ત્યારબાદ સાયક્લોનની અંદર પણ ફેરવાય તો નવાણો નહીં. પરંતુ ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ છે કે જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા હતા, આ વાવાઝોડું મિત્રો આ જે સિસ્ટમ છે ખૂબ જ મોટામાં મોટી બની રહી છે અને જેને લઈને ગુજરાતની ઉપર મિત્રો ખાસ કરીને અઠવાડિયા સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. અહીં તમે જોઈ શકો છો સાતમ આઠમની ઉજવણી કર્યા બાદ મિત્રો ખાસ કરીને સાતમ આઠમ ઉપર જ આમ તો જોવા જઈએ તો ભારે વરસાદની શરૂઆત થશે અને બાકીના મિત્રો શ્રાવણ મહિનો અડધો એટલે કે પૂરો થાય ત્યાં સુધી અને બાકી ભાદરવો છે આખો ભરપૂર રહેવાનો છે. આપણે મિત્રો અગાઉથીના જ વિડીયોમાં કહેતા આવ્યા છીએ કે એક સિસ્ટમથી આ મિત્રો અટકવાનું નથી, ઉપરા ઉપરી મિત્રો સિસ્ટમો બનશે. અહીંયા તમે જોઈ શકો છો આજના લેટેસ્ટ મેપ પ્રમાણે તમે જોઈ શકો છો 20 તારીખની અહીંયા મેપ જોઈ શકો છો. 20 તારીખની આગાહી પ્રમાણે એક સિસ્ટમ હજી ગુજરાત માટે હશે, ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બનશે, એટલે કે ઉપરા ઉપર 3 થી 4 સિસ્ટમો બનશે, જેને લઈને આગામી શ્રાવણ મહિનાનો છેલ્લું અઠવાડિયું અને ભાદરવો મહિનો છે ભરપૂર રહેવાનો છે. ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે અને જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ મિત્રો જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આપણે પવનની ઝડપને લઈને, વાવાઝોડાને લઈને મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને લઈને તેમજ મિત્રો અહીંયા તમે લાઈવ ડેટા પણ જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ અત્યારે જે ભેજ છે મિત્રો, અત્યારે હજુ પણ કેટલા દિવસ સુધી મિત્રો આપણે વરસાદ માટે રાહ જોવી પડશે તેને લઈને વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો હજી જે ભેજ છે મિત્રો હાલ અહીંયા પહોંચ્યો છે, એટલે કે આ ભેજ ધીમે ધીમે મિત્રો આવી રહ્યો છે અને ખાસ કરીને ભારતની અંદર પહોંચતા એને હજુ પણ અઠવાડિયા સુધીનો વાર લાગશે. ખૂબ જ ધીમી સિસ્ટમ ચાલી રહી છે, જે સારામાં સારી કહેવાય, કારણ કે ધીમી સિસ્ટમ આવ્યા પછી પણ ધીમી ચાલતી હોય છે તો તેને લઈને મિત્રો મોટો ફાયદો થતો હોય છે. તો આજના વિડીયોમાં પવનની ઝડપને લઈને, વાવાઝોડાની ઝડપ કેટલી હશે, કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે, આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું. તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો. સૌપ્રથમ આપણે સિસ્ટમની વાત કરી લેવી, ત્યારબાદ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના આંકડા પણ આપણે જોઈ લેશું. તો અહીં તમે જોઈ શકો હાલ મિત્રો કોઈ પરિસ્થિતિ એવી નથી જેને લઈને ભારે વરસાદ આવે, જેને લઈને મિત્રો આગામી 12 તારીખ સુધી મિત્રો ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર હળવો વરસાદની આગાહી છે. પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ તે આ સિસ્ટમની છે. તમે જોઈ શકો કે આ સિસ્ટમ છે કે એને કેટલો બધો સપોર્ટ મળીએ છેક મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડ, પેસિફિક મહાસાગર, અમેરિકાનો જે દરિયા દક્ષિણ અમેરિકા છે તેના કાંઠા વિસ્તાર ઉપરથી મિત્રો આ સિસ્ટમને સપોર્ટ મળી, એટલે કે ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. એટલે આ સિસ્ટમ મિત્રો ક્યાંય ભટકે એવી શક્યતા નથી દેખાતી અને એકદમ ધીમે ચાલી રહી છે. 12 તારીખની આસપાસ અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીમાંથી મિત્રો ભેજ આવી જશે અને જેને લઈને મિત્રો ધીમે ધીમે સિસ્ટમ છે બનવાનું શરૂ કરી દે. હાલ મિત્રો ત્યાં સુધી ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે, વધારે તેજ પવનની જરૂર નથી. જો વધારે તેજ પવન ફૂંકાશે તો આ સિસ્ટમ છે ઉપર જતી રહે, પરંતુ ખાસ કરીને નીચલા લેવલેથી ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે. તો 13 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે આ સિસ્ટમ પોતાનું સ્વરૂપ લેવાનું કામ કરશે અને જેને લઈને આ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત થશે. 14 તારીખની આસપાસ ધીમે ધીમે તે સાયક્લોનની જેમ મિત્રો કામ કરશે. અહીં તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ બની રહી છે એ તમે જોઈ શકો સાયક્લોનની જેમ મિત્રો કામ કરી અને ધીમે ધીમે મિત્રો આગળ વધવાની છે. અરબી સમુદ્રમાંથી પણ આ સિસ્ટમને મિત્રો ખાસ કરીને ભેજ મળવાનો છે, જો કે ખૂબ જ ધીમો પવન છે જે મિત્રો ફાયદાકારક છે. અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખની આસપાસ આ સિસ્ટમ મિત્રો બની અને આગળ વધવાનું ચાલુ કરી દેશે અને જેને લઈને 15 તારીખથી જ ગુજરાતમાં ધીમી ધારે છે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારોમાં શરૂ થશે અને 16 તારીખે તમે જોઈ શકો 16 તારીખે પણ આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે.
17 તારીખ સુધીની અંદર દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, મધ્ય ભારતની અંદર અને ખાસ કરીને અહીં તમે જોઈ શકો ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ જશે. અહીં તમે જોઈ શકો છો હજી આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર છે, એકદમ નીચલા લેવલે બની છે, એટલે કે આ સીધી જ સિસ્ટમ છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ મિત્રો ત્રાટકવાની છે. અને અરબી સમુદ્રની અંદર જેવી આ સિસ્ટમ આગળ વધી અને પ્રવેશશે ત્યારે મિત્રો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે, જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છની અંદર દરિયાકાંઠાવાળા ભાગોની અંદર ભારે વરસાદ છે જોવા મળવાનો છે. બાકી પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે, પવનની ઝડપને લઈને કોઈ મોટી ટેન્શન નથી. અહીં તમે જોઈ શકો 18 તારીખની આસપાસ આપણે જેમ વાત કરી કે આ સિસ્ટમ મિત્રો જેવી અરબી સમુદ્રમાં આવશે ફરી પાછી મિત્રો આ મજબૂત બનશે અને તેને લઈને સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે. અને આ સિસ્ટમ આગળ વધ્યા પછી પાછી રિટર્ન છે એ થતી હોય છે તો તેને લઈને પણ મિત્રો ભારે વરસાદને લઈને ન્યૂઝ મળી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 19 તારીખની આસપાસ આ સિસ્ટમ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ કરી શકે છે, ભારેથી અતિ ભારે વરસાદ. જો કે આ સિસ્ટમ થોડીક વધારે આગળ નીકળી અને અહીંયા તમે જોઈ શકો તો પાકિસ્તાન તરફ અને કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે. આપણે વાત કરીએ કે આ સિસ્ટમથી મિત્રો અટકવાનું નથી. અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો ભેજ છે એ ચાલ્યો આવે છે, કન્ટિન્યુ ભેજ ચાલ્યો આવે છે, એટલે કે એક સિસ્ટમ બન્યા પછી પણ ઉપરી બીજી સિસ્ટમ છે. અહીંયા તમે જોઈ શકો 20 તારીખની આસપાસ સિસ્ટમ છે એ બની ચૂકી છે અને આ સિસ્ટમ પણ તમે જોઈ શકો છો, ટ્રેક કરી શકો છો. આ સિસ્ટમ બની ચૂકી છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને આપણને સૌથી મોટા હળવા સમાચાર એ છે કે આ સિસ્ટમને કારણે ફરી એક વખત મિત્રો 1-2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે. તો આપણી ચેનલ ઉપર હંમેશા સાચા અને રિયલ ન્યૂઝ આપવામાં આવે છે, કોઈ પણ ફેક ન્યૂઝ નથી આપવામાં આવતું. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જોડાયેલા રહેજો. હવે મિત્રો આપણે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગામી 7 દિવસની આગાહી જોઈ લેવી. તમે જોઈ શકો ગઈકાલે ગુજરાતની અંદર કંઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો, તો એ પણ મિત્રો ખાસ કરીને ઇંચની વાત કરવામાં આવે તો એમએમની વાત કરવામાં આવે તો ક્યાંય 10 mm કરતાં પણ વધુ વરસાદ નથી, એટલે કે અડધો ઇંચ પણ વરસાદ જોવા મળ્યો નથી. છૂટાછવાયા વિસ્તારમાં જિલ્લાના અમુક ભાગોની અંદર જ વરસાદ જોવા મળ્યો છે. આ સિવાય 7 તારીખની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો પૂર્વના રાજ્યોની અંદર ભારતીય હવામાન વિભાગે અને દક્ષિણ ભારતની અંદર પવન સાથે થોડીક વરસાદની આગાહી આપેલી છે. 8 તારીખે પૂર્વના રાજ્યોની અંદર રેડ એલર્ટ છે, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા. તો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 9 તારીખથી ધીમે ધીમે સમગ્ર ભારતની અંદર મિત્રો 3 દિવસનો વરસાદનો બ્રેક ચાલુ થઈ જશે અને 10 તારીખની આગાહી જોઈ શકો છો ધીમે ધીમે ગ્રીન એલર્ટ છે ગુજરાતની અંદર, તો કન્ટિન્યુ ગ્રીન એલર્ટ છે. અહીંયા મિત્રો તમે 11 તારીખની આગાહી જોઈ શકો સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે અને 12 તારીખની આગાહી જોઈ શકો સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે. ભારે વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને 14 તારીખ પછી થવાની છે, તો ત્યાં સુધી ગ્રીન એલર્ટ જોવા મળવાનું છે. તો અહીં તમે જોઈ શકો 7 તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એ પણ જૂજ વિસ્તારોમાં, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકદમ હળવા વરસાદની આગાહી. જ્યારે 8 તારીખે તમે જોઈ શકો સેમ ટુ સેમ મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર 50% જેવા વિસ્તારોની અંદર ઝરમર વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ બ્રેક છે. 9 તારીખથી સમગ્ર ભારતની અંદર પણ બ્રેક છે. ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ગ્રીન એલર્ટ છે. વરસાદને લઈને કોઈ મોટી આગાહી નહીં. 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર સમગ્ર ભારતની અંદર ગ્રીન એલર્ટ છે. વરસાદની ખરી શરૂઆત થશે 15 તારીખ પછી અને 16 તારીખે આપણા બધાનું પ્રિય નક્ષત્ર એવું મઘા નક્ષત્ર બેસી રહ્યો છે અને તેનું વાહન છે દેડકો. તો દેડકાને મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે મઘા નક્ષત્ર ચાલુ થયા પછી 15 દિવસ મિત્રો ધોકાર વરસવાનું છે. એનું પાણી પણ તમે મિત્રો સંગ્રહ કરી લેજો. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.